જુવાનિયા જરા વાર નજર બદલતા નથી. મળ્યું મને ગમે છે. મા બાપ મરી ગયા, કર્મે કપાતર કાકી મળી. જુવાની સુખ લેવા દેતી નથી. કોણ જાણે ક્યારે મારા લગ્ન થશે. એ તારા અને મારા લગ્ન જરૂર થશે. કોણ પ્રાપ્તિ? અરે પ્રાપ્તિ, હા આજે તો તમે મારા ભૂલ્યા. અરે ગંગા, આ તારું રૂપ જ એવું છે કે ભલભલા જુવાની અને મારી પાસે મારી જેમ મારે કઈ ભૂલાવી ગઈ એમ ચાલે. પણ પ્રાપ્તિ, ઓલા જમના કાકીને ઓળખાય? હા, જમના કાકી પૂરા 5000 રૂપિયે મારું વેચાણ કરવા ધારે છે. સાંભળ, આ ગંગાની જાત્રા માર્ગમાં નથી. ઓહો ગંગા, તો તારી જાત્રા મૂકી પડી જાય એમ છે. પણ કાંઈ વાંધો નહીં ગંગા, કાકી 5000 માં તારું વેચાણ કરવા માંગે છે. હે? હા, તો આપણે ક્યાં એક ભાતના છીએ? આપણે પણ જુદી ભાતના. અરે મુચ ફૂટનતો માઢુડો અને ઉર ઉછનતી નાર, ગાભે કોઠે બાજરો, પછી નીકળતી આ હોય. જમના કાકી બીજી ભોતરી છે. હે? હા, હમણાં આવશે. એ એ કાકી, આ કાકી, જીવ કાકી, હલવાણા. કાકી કથા સાંભળીને આવ્યા. હવે શું થશે? હિંમત રાખ. તુલતરાય ગભરામાં. આપણે ક્યાં એક ભાતના છે. રામકથા સાંભળીને આવ્યા. રામ કથા સાંભળીને આવે છે ને, તો અહીંયા આવીને કામ કથા સાંભળશે. એ ગંગા જુવાનીમાં હવે કોઈ આમ જ કરતું હોય. ક્યાં મરી ગઈ હતી? એમ જો બેટા, આજે હું કથા સાંભળવા ગઈ હતી ને, હા? એટલે શાક નથી લેવી. હા, હા કાકી, કોની કથામાં ગયા હતા? હું હમણાં જિગ્નેશ મહારાજની કથા બહુ હાલે છે. દાદાની? હા, હા. જિગ્નેશ હતા આપણા હમણાં જિલ્લાના કેરિયાચારના. હા, હા, ઈ કથા સાંભળવા ગઈ હતી, એટલે શાક લેવાનું હાવ ભૂલી ગઈ છે. કાંઈ વાંધો નહીં, અડદની દાળ કરશું. હા, ઈ હતું. ભાજ્યાનો રોટલો. હા, હા, ગંગા, આ કોણ છે? કાકી જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. કાકી હા. હમણાં જરાક મારું મન સાલું ઉદાસ રહેતું હતું. હા, એટલે મને એમ થયું કે કાકી સત્સંગમાં જાય છે, હા. ભજનમાં જાય છે, તો મન બહેલાવા માટે લાવને બે ભજન સાંભળ્યો. ભજન સાંભળવા આવ્યો લ્યો. ભજન તો હું ગાઈશ ને ગાઈશ. તે પહેલા કથાનો પ્રસાદ દ્યો. આવો લે. મારું હારું કાકી પૂરેપૂરી ઈસકી છે ને શું છે જૂનું મોડલ, પણ ન્યુ બોઇલર ને શરમાવે તેવું છે. વાહ રે વાહ કાકી. એ કાકી તમારો ભાવ આ પ્રસાદમાં પૂરેપૂરો જણાઈ ગયો લ્યો. હા પ્રાગજી, હા? તું તો ભક્ત પ્રહલાદ જેવો લાગે. એ કાકી તમને તો ખબર છે કે પ્રહલાદ જે થાંભલો ફાડીને ભગવાન મેળવાતા, પણ હું ધારીશ ને તો આ ઘર ફાડીને મેળવવાનો છું. તને આવડી નાની વયમાં ભક્તિ ક્યાંથી લાગી ગઈ? એ કાકી તમને કહું, જો જે ભક્તિ નાનપણમાં કાંઠે ચડે છે ને, એ તમારા જેવા બુઢાપણમાં ચડતી નથી. હા, મારો બાપે ભગત હતો, પણ કઈક ની ઉઠાંતરી કરી. એક બાજુ પર, એક બાજુ. હે? મહેમાન આવે છે, એક બાજુ પર. મહેમાન આવે. હા, મહેમાન આવે છે. કેમ જમનાબાઈ? બોલો શેઠ. આ શેઠ આય. કેમ તમારી તબિયત પાણી કેમ? બે કાંઠામાં છે આજ તો. એક કાઠામાં? હા. બે એક કાઠાનું વાયરું તું, બે કાઠા બે આય. કાંઠામાં છે આજ તો. પ્રસાદ ખાઈ લઈએ. કાંઠામાં ગઈ હતી ને, પ્રસાદ ખાઈને આવી. કથામાં ગયા તા? પ્રસાદ જમીને આવી. વરસાદ લઈને આવ્યા એમ ને? હા, એટલે બે કાંઠામાં તો. તે ખારું. પણ જમનાબાઈ, હા, ઈ બધું જવા દ્યો. હા.
આપણે બે હા કાલે કાલે હા જામનગર જામનગર શાક માર્કેટમાં ભેગા થયા ભેગા થયા તા છેતક નહીં હા તમે લીધા ગીહોળા લીધા તા આ લીધા તા અને મેં ગલકા હે? આ ભાંગવા પડે સાખીને લેવા પડે કદાચ કડવા નીકળે તો કડવા નીકળે તો પછી આ શાક બગડે તેલ સબ્જી મીઠું બધું બગડે ને પાંચ નાખી દેવું પડે આ પછી અલગ બગડી થઈ જાય એટલે આપણે બધું વિચારવું પડે ને. હા હા પણ ન્યા આપણે શાક માર્કેટમાં હા આપણે વાત થઈ હતી હા. એનો તમે નિર્ણય શું લીધો એમાં નિર્ણય શું લેવાનો હોય કેમ લાવો રૂપિયા 5000 હા એટલે આ ગંગાના લગ્ન એ હા. તમારી સાથે થાય શું વાત કરો છો હા 5000 રૂપિયા 5000 રૂપિયા પણ આ ગંગાના લગન તમારી સાથે મારી આઈને થવાનો તમારી હારે થાય હા, તમારી હમણાં દાવ એમાં લાવો, શું હોય ચેક લાવો, એ 5000. ગંગા એ ઈ બધું તો ઠીક આ તારી ઘરે મહેમાન આવ્યા ઈ છે કોણ પ્રભુજી હા એ શેઠ યાને હા એ છે મારી જુવાનીનો જૂનો ગ્રાહક કોણ આ બાપો આલે લે એલા ભાઈ આ તો મારો બાપ એક શેરીમાં બે જાલંધર ભેગા થઈ ગયા. એ કઈ શેરીમાં જાવું એ તારે નક્કી કરવાનું પણ કાંઈ વાંધો નહીં પાગા તું ઈ જ જાળીનું ફળ છો બોલ કૃષ્ણ કનૈયા લાલ કી ગઈના ફળાની અંદર સ્વર્ગવાસી મોહનભાઈ ગેલાભાઈ ના 51,000 બોલ કૃષ્ણ કનૈયા લાલ કી ત્યાર પછી 51,000 રૂપિયા હંસરાજભાઈ ગેલાભાઈ બોલ કૃષ્ણ કનૈયા લાલ કી ત્યાર પછી 25,000 રૂપિયા સ્વર્ગવાસી રામજીભાઈ ગેલાભાઈ બોલ કૃષ્ણ કનૈયા લાલ કી ત્યાર પછી કુંજીભાઈ લીંબાભાઈ 5,000 રૂપિયા ત્યાર પછી 5,000 રૂપિયા સ્વર્ગવાસી ભવનભાઈ લીંબાભાઈ 2500 રૂપિયા સ્વર્ગવાસી નરસિંહભાઈ લીંબાભાઈ ત્યાર પછી 5,000 રૂપિયા સ્વર્ગવાસી જેસાભાઈ કલાભાઈ ત્યાર પછી 5,000 રૂપિયા સ્વર્ગવાસી દેવજીભાઈ કલાભાઈ 5,000 રૂપિયા સ્વર્ગવાસી ભુરાભાઈ કલાભાઈ 5,000 રૂપિયા સ્વર્ગવાસી જીવરાજભાઈ શામજીભાઈ બોલ કૃષ્ણ કનૈયા લાલ કી 5000 એમાં શું થઈ લાવો, લાવો, ગયું ચેક. તમને ખબર ય પડી ગઈ છે ચેક બુક હશે ને તમારી પાસે તો એમ તમારા ખાતામાં બધું તમારું ખાતું છે ને હા, મારું ખાતું છે ઓ, ચેક. એક ખાતું રહેશે હા, બસ ઈ એક રાખજો હા વાઈટ નાણું હે ને એટલે કઈ તમારું નામ છે આલ્યો આ 80,000 નો ચેક ને કરો પેક હા છે હા કઈ બેટલો ચેક છે આ દેવાનું હોય હવે આવતા રહ્યો, આલી કરો આવતા રહ્યો. ચલાવવાનું હોય કાંઈ. મોટા સરખા હોય ને સારા. લાવો લાવો ઈ લે. આહા, શું મીઠું પાણી છે હો. આવું પાણી કઈ મેં પીધું નહીં બોલો. હા, તમે પીશો ના, અમે તો રોજ તમે તો રોજ પીતા હોય ને. આલ્યો, દેજો દેજો અને કહીજો રોહડા ફાજરીએ બહાર નો નીકળે. હવે જાન છોડીને હું આવીશ. હા તમે તમારી તૈયારીમાં રહેજો ને. અમે તૈયારી કરી રાખી છે આપણે જાજુ મોડું નથી કરવાનું હો, પરમ દિવસે રાખજો. હા ઘડિયા લગન આપણે ઘડિયા લગન ટૂંકમાં બતાવી દેવાના. હા, હા, અને હા. ઘણા માણસો આવશે ઉપાધિ કરતા નહીં. હા બધાય આવવાના છે. હા હા આજે જ લગન યાર મોકલી દીધું ઘરે જઈને આજે જ. હા ખાણ વર્ધું લઈ લઈએ આપણે તો હું ઘરે જાઉં તો એ હા મોકલું ઘરે ને. જઈને મોટું મૂકી દેજો શું મોકલું? મોટો હા તો હવે હું જાઉં છું હો. હા હા હા, જય જય ભગવાન. ભગવાન જય ભગવાન જય ભગવાન હા, જય ભગવાન જય ભગવાન. કેમ આમ કરે જય ભગવાન જય ભગવાન જય ભગવાન. કોણ છો? આલી કોણ? હા, જય ભગવાન. એ પ્રભુજી તમે આ શેઠને ઓળખો છો ઈ શેઠને શું એના બાપને ઓળખું છું. હા ત્યારે તો કઈ સગા થતા હશે અરે સગા એટલું જ નહીં પણ મારી છઠ્ઠી જેના ઘરમાં મૂકી એવું? હા તમારા બાપ થાય
હા બાપ તો થતો હતો ત્યારે, પણ હવે તો હું એનો બાપ. પણ પ્રાગજી એ તો મને પરણવા આવે નીકળ્યા એનું કે ના ગંગા ના, એમ કઈ શંકર ભગવાનના નિવેદ એ કાળ ભૈરવને ન ધરાય. દેવને ડાકલાના વાજા હોય. જો કાલે મારે જુનાગઢ જવું છે, તારે શું મગાવું છે? ખરેખર જવાના તો મારા માટે એક બાંધણી લેતા આવશો. બાંધણી આવે છે, વાહ. કેવી એ એવી લયા એ કંકુ માયા ફેરી જાવો આવો ને. લયા એ કંકુ માયા ફેરી રજા સિવાય કોઈ પણ ના આવવું જોઈએ. કોણ છે હાજર? ગણવીર ભદ્ર હાજર છે. બળભદ્ર ભોળાનાથ છે. હા છે. તો ભોળાનાથને જઈને કહે કે સાગર પુત્ર જાલંધર એનો દૂત કે શિવાસુર અંદર આવવાની રજા માંગે છે. પિતાજી, સાગર પુત્ર જાલંધર એમનો દૂત એટલે કે શિવાસુર એ તમને મળવા માંગે છે. અસુર આવે, હા. આવવા દે બેટા. જય હો ભોળાનાથ, આપનો જય હો. આવ અસુર. આ કૈલાસ પર શા માટે આવ્યો? એટલા જ માટે કે સાગર પુત્ર જાલંધર એને મને એક કૈલાસ ઉપર મોકલેલ છે કે સાગર પુત્ર જાલંધર એના 14 રત્ન તમારી પાસે છે. ઈ રત્ન અમને સુપ્રીત કરી દ્યો. અસુર, ઈ 14 રત્ન ઈ દેવોની માલિકીના છે. એમાંથી એક પણ રત્ન તમને અસુરને નહીં મળે. શું? જવા દે. રત્ન નહીં મળે નહીં મળે. તો સાંભળી ગયા ભોળાનાથ, 14 રત્ન નો આપવા હોય તો કૈલાસ નું રાજ ઈ સુપ્રીત કરી દ્યો. અસુર, કૈલાસનું રાજ તમારા અસુરો માટે નથી. કૈલાસનું રાજ એ પણ નહીં મળે. શું
કૈલાસનું રાજ પણ નથી આપવું. નહીં મળે. તો સાંભળી ગયા ભોળાનાથ કે સાગર પુત્ર ઝાલંધર એની સામે યુદ્ધ કરો. હવે અસુર અમે દેવો તમારા અસુરો સાથે એ ક્યારેય યુદ્ધ કરવા તૈયાર નથી. જા ચાલ્યો જા. શું યુદ્ધ કરવા ત્યાં નથી? જી. તો સાંભળી ગયા ભોળાનાથ ઝાલંધરે કેવડાવ્યું છે કે તમારી પત્ની પાર્વતી એનો હાથ અસુર સતી પાર્વતી વિશે જો એક શબ્દ ઉચ્ચારીશ તો તરથી મસ્તક જુદું થાય. જા જઈને કહી દે તારા મહારાજને કે ભોળોનાથ તમારી સામે યુદ્ધ કરવા તૈયાર જ છે. યુદ્ધ કરવા તૈયાર છો. જી હા. ત્યાં રહેજો કૈલાસ ઉપર. જા ચાલ્યો જા. બેટા ગણવીર અત્યારે અસુર એની સાથે યુદ્ધ શીખાયું. તો આથી તું સ્વર્ગનો રાજા કોણ કે ઇન્દ્ર એની પાસે જા. એને જઈને કહેજે કે મારા પિતાજીએ ઝાલંધર સામે યુદ્ધ શીખાયું. તમારું સૈન્ય લઈ અને કૈલાસ ઉપર આવો. ત્યાંથી વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન એની પાસે જા. એને જઈને કહેજે કે મારા પિતાજીએ ઝાલંધર સામે યુદ્ધ શીખાયું. તમારું સૈન્ય લઈ અને કૈલાસ ઉપર આવો. જા બેટા. વાત સાંભળવામાં આવી છે કે શંકરનો ગણ એ આ તરફ આવવાનો છે. ઇન્દ્રદેવના ચરણમાં ગણવીર ભદ્રને પ્રણામ. આવો ગણ ભદ્ર, અહીંયા આવવાનું શું કારણ બોલ. અહીંયા આવવાનું કારણ તો એક જ કે મારા પિતાજીએ ઝાલંધર સામે યુદ્ધ સ્વીકાર્યું છે, એટલે એ યુદ્ધમાં તમારે આવવાનું છે. ગણ ભદ્ર, તો ભગવાન ભોળાનાથ કહે છે કે ઇન્દ્ર એનું રાવ લશ્કર લઈ અને જરૂર આવી પહોંચશે. જા. સ્વર્ગાધિપતિ વિષ્ણુ ભગવાન ત્રણ દેવતાઓ મળી આ જગતનું પાલન પોષણ કર્યું છે. સૃષ્ટિ રચહી પ્રજાપતિ વિષ્ણુ પાલન હાથ કોપ કરે કાશીપતિ તે પળમાં હોય સહાય. આ જગતનું પાલન પોષણ કરનાર હો વિષ્ણુ ભગવાન સામેથી મહાદેવી લક્ષ્મી એ આ તરફ આવતા રહ્યા છે. Hey,
કારણ કે લક્ષ્મી વડે થતો જગતમાં સર્વનો વ્યવહાર છે. વૈભવ મેળવવા કાજ પ્રાણી સદંતર તૈયાર છે. ભક્ત કેણ ભક્તને પીછાડવા ત્યાર છો. વૈકુંઠ ગામે શ્રી વિશ્વનાથ એ માંગના હકદાર છે. પણ આજે સાંભળવામાં આવ્યું છે કે શંકરનો ગણ ભદ્ર એ આજે વિષ્ણુ લોકમાં આવે છે. જી હા. વિષ્ણુદેવના ચરણમાં ગણવીર ભદ્રને પ્રણામ. પધારો ગણભદ્ર. આજે વિષ્ણુ લોકમાં આવવાનું પ્રયોજન આવવાનું કારણ તો એક જ કે મારા પિતાજીએ જાલંધર સામે યુદ્ધ સ્વીકાર્યું છે. એટલે એ યુદ્ધમાં તમારે તમારું લાવ લશ્કર લઈને પહોંચી જવાનું છે. શું કહ્યું? ભોળાનાથે જાલંધર સાથે યુદ્ધનો સ્વીકાર કર્યો છે હા, અને યુદ્ધનું આમંત્રણ દેવા માટે આવ્યા છો તો ખુશીથી હું મારું લશ્કર લઈ અને હાલત કૈલાસ ઉપર પહોંચું છું. મહાદેવી, મારે ભોળાનાથને મદદે જવાનું છે તો મને જવાની રજા આપો. અરે સ્વામી, પણ કેટલા દિવસે પાછા આવશો? એ તો કઈ નક્કી નહીં, કારણ કે આ તો રાક્ષસો સાથે યુદ્ધ છે. રાક્ષસો યુદ્ધમાં કપટી હોય તો કહી ન શકાય. ત્યારે દેવોનો વિજય થાય, જ્યારે વિજય થાય ત્યારે હું જરૂર આવી જાય. ભલે સ્વામિનારાયણ, વેલાસર પધારજો. શિવાસુર જો છે હજી સુધી એના કઈ સમાચાર નથી. મારા વડા સામંત સરગીના દેવોએ શું કેવડાવ્યું છે? અરે કૈલાસ ઉપર ગયો ભોળાનાથ પાસે. એને કીધું કે કૈલાસનું રાજ સુપ્રીત કરો. કૈલાસના રાજની ના પાડી. 14 રત્ન માંગ્યા તો કઈ એક પણ રત્ન નહીં મળે. પછી યુદ્ધની માંગણી કરી તો કઈ તમારી સામે અમે યુદ્ધ ન કરી. પણ છેલ્લે કે સતી પાર્વતી એનો હાથ મેં કીધું જાલંધરના હાથમાં સુપ્રીત કરો. ભોળાનાથ પ્રધાનમન થયા. પછી કીધું જા કે જે જાલંધરને કે યુદ્ધ કરવા અમે તૈયાર છીએ. મારા વડા સામંત સરગીના દેવો યુદ્ધ કરવા માટે તૈયાર છે. તું જા આપણા સૈન્યને તૈયાર કર. હું હમણાં જ આવી પહોંચું. જા. આ સર્વ તૈયારી કરી અને કઈ બાજુ જાવ છો? વૃંદા, તમને ખબર ન હોય મારી માલિકીના 14 રત્ન દેવોની પાસે જ છે. રત્નનો માલિક સાગર પુત્ર જાલંધર તો 14 રત્ન મેળવવાને માટે દેવોની સામે યુદ્ધે ચીડ્યો. તો હસ્તે મુખે મને જવાની રજા આપો. તો યુદ્ધમાં જતા હોય તો હું તમને આ એક વિજય માળા કરાવીશ. વિજયમાળા? હા, વૃંદા, એ વિજયમાળાનો અર્થ શું છે? એ કે જ્યાં લગી તમારી ડોકની અંદર હોય ત્યાં લગી તમારું મોત ન થાય. તો પછી મારું મોત થાય ક્યારે? હા, વિજય માળા કરમાય ત્યારે. અને વિજયમાળા ક્યારે કરમાય? મારું કોઈ શેર ભંગ કરે ત્યારે. ઘણી ખુશીની વાત. પેલાઓ ખુશીથી વિજયમાળા. જ્યાં સુધી મારા ડોકની અંદર વિજયમાળા છે ત્યાં સુધી મારું મોત નથી. નહીં, મારું મોત ક્યારે થાય? વિજય માળા કરમાય. વિજયમાળા કરમાય ક્યારે? અને વિજયમાળા ક્યારે કરમાય કે સતી વૃંદાને કોઈ ક્ષેત્રે ત્યારે રજા. અત્યારે હું જવાની રજા માંગુ, પણ ત્રીજે દિવસે આવી હું તને મળીશ. વૃંદા, તું મારી ચિંતા ના કરીશ. હે વૃંદા, ના કરીશ ઉતા પાત ભેગે અમે આવશું. હે વૃંદા, ના કરીશ ઉતા પાત ભેગે અમે આવશું. મારા વચની ભરજો રે ભરત, માર વેલા ભરજો રે. મારા વચની સર્વે દેવોને સર્વે દેવોને એવું સારું રે. હવે બ્રહ્મા વિષ્ણુને ભોગે મારું. સર્વે દેવોને એવું સારું રે. હે બ્રહ્મા વિષ્ણુને ભોગે મારું. મારો ભોળા દેવને
દેવને ના કરી સૌતા પાત લગે અમે આવશું રે મારા વતની કરજો રે ભરત હારવેરા વરજો રે મારા હવે સર્વે દેવોને સર્વે દેવોને પૂજા થારું રે ભોગને મારું એ મારું હવે એ મારું ભોળા દેવને બેટા ગંગા તું જલ્દી તૈયાર થઈ જા હમણાં વરઘોડો આવશે કોનો વરઘોડો કાકી એ તારો કઈ મારો નહીં આવે આવે કાકી તમારો વડકોડો આવે તારા રોયા ના ના આ તો વાત કરું લાવવું હોય તો એ મારો કઈ વરઘોડો આવતો છે આવું શું બોલો હા હા કાકી એ કાકી તમને એક વાત કહું હા હા એક ઉપર બીજી પત્ની કરવાની મનાઈ મનાઈ છે છે. હે? પણ બીજો ભાઈડો કરવાની તો મનાઈ નથી ને બેટા ગંગા એ તું જલ્દી પાનેતર ઉઠીને તૈયાર થઈ જા હમણાં જીવન શેઠનો વરઘોડો આવશે કાકી મારે એને નથી પરણવું જીવન પરણવું જીવન શેઠ ઘરના છે મારા બાપ જેવડા છે એ મુરત્યા તો મોટા જ હોય જો મારા લગ્ન થયા ને ત્યારે તારા કાકા મારા કરતા 2000 કે મોટા હતા ગીના ઠમકી પડી ગઈ એમાં શું હતું એ કાકી હા મારા કાકા 2000 કે મોટા હતા તઈ તમારા હાથ હળવા થયા ને રંડાપો તો બાયુ માણસ ના આવે કાઈ ગાયું ભેંસો ને થોડોક અરે રંડાપો આવે કાકી એમાં આટલો બધો અફસોસ કરો માં. અફસોસ તો થાય. મેં હમણાં નવી કલમ કાઢી છે કે રંડાપા જેવો શબ્દ હવેથી આવશે જ નહીં જો પ્રાગી હવે હું અંદર બધી તૈયારી કરું છું હા. અને આ લગ્ન મિલકની સર્વ જવાબદારી હું તને આપું છું અરે તમ તમારે મોવડી તું તારે ધ્યાન અરે હું રાખવાનું મોવડી જ છું ભવિષ્યનો આને બધું ધ્યાન રાખવાનું છે. મારે ધ્યાન હું તૈયાર કરું છું. હા તમે તમારે જાઓ શું પણ તું ચિંતા કરે કાકી આમને ભૂકાતી જાત નકા હું કામ ને આ કાકી આવી જડી છે ઓય આયલા કરે કાકી હા હવે મારે બુઢા રેતરાને પરણવું પડશે હવે શું થશે ચિંતા કરમાં કાંઈ ચિંતા કરવા જેવું નથી હવે જો આપણે ઈ બાપાને પરણવાનું નથી દેવા તમે તું એક કામ કર શું? આ તારો જે શણગાર રહ્યો ને હા. એ બધો મને આપી દે કેમ અરે લાડડી હું બનીશ હે? અને લગ્ન મંડપમાં હું જઈશ બાપાએ જાણે કે દીકરો સવાયો પાક્યો ને માની છે થયો એ લાડની બધા ઘરમાં છો નહીં તું ઈ કેવી વાત કરે છે? હવે મારો બાપ 60 વર્ષની ઉંમરે જો તારી હારે પરણતા નો શરમાય તો કઈ હું એનો દીકરો લાડડી બનતા થોડો શરમાય બાકી તું તો મારી નહીં કેમ? મને કોઈ ના કહેવાનું વળી શું છે? મને તો કાઢ્યું. કોયલ કે સોના મને કોયલ કે સોના કોયલ કે